લોક સાહિત્યકાર દેવાત ખવડનો વિવાદ દિવસે ને દિવસે ચર્ચાનો મુદ્દો બનતો જાય છે। આ બધાની વચ્ચે સવાલો અનેક છે, પરંતુ એના જવાબ હજી સુધી ન તો પોલીસ આપી શકી છે કે ન તો દેવાત ખવડ પોતાની પાસે પણ ઘણા બધા સવાલોના જવાબ છે। પરંતુ જો વાત કરવામાં આવે અત્યારે હાલ સૌથી ચર્ચિત સવાલ એ જ છે કે દેવાત ખવડની ગાડી છે ક્યાં। સનાતલે એમની ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો ને તે બાદ તેમની ગાડી છે તેને કબજે કરી લેવામાં આવી હતી, પરંતુ અત્યારે હાલ તેમની ગાડી કઈ સ્થિતિમાં છે, કઈ જગ્યાએ છે, તે જ વિષયને લઈને જ્યારે અમારા એડિટર ગોપી ઘાંગર સાથે વાતચીત કરતા દેવાત ખવડના જે એડવોકેટ છે આનંદ યાજ્ઞિક તે કયો મોટો ખુલાસો કરી રહ્યા છે તે સાંભળીએ। એટલે પછી જ્યારે કાનજી પોતાની ગાડી લઈને નીકળવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે માથાકૂટ શરૂ થઈ। પહેલાં તો ગાડીની ચાવી લઈ લેવામાં આવી, ત્યાર પછી કહેવામાં આવ્યું ગામ લોકોમાં પ્રતિષ્ઠિત લોકો બારવા કે ભાઈ દેવાયતની ભૂલ છે એમાં ડ્રાઈવરને કે ગાડીને શું કોઈ હેરાન કરે, જવા દે। પણ એ જો ગામની બહાર નીકળે તેની પહેલાં ઇનોવા અને થાર સાથે બીજા લોકો નીકળ્યા। ગામને બરાબર આપણે અને હાઈવેને જ્યાં ભેગું થાય છે ત્યાં જ દેવાયતની કારને આંતરી ઇનોવા કારની અંદર ભગવતભાઈના નાના ભાઈ, સગ્ગા નાના ભાઈ રામજીભાઈ કાનાજી ચૌહાણ, તેમનો દીકરો ધ્રુવરાજસિંહ રામભાઈ ચૌહાણ અને મેઘરાજસિંહ કરીને એક હિસ્ટ્રી શીટર છે ત્યાં ગામના છે તે હતા। ધ્રુવરાજ અને આપણે મેઘજી છે તે થાર કારમાં હતા અને રામભાઈ જે ભગવતભાઈના સગા નાના ભાઈને બીજા 2-3 જણા હતા એ ઇનોવાની અંદર હતા। કારને આંતરી મેઘરાજસિંહે વોટર બોટલથી લોખંડની આપણે જે પાણીની બોટલો નાના છોકરાઓ સ્કૂલમાં લઈ જાય એનાથી મુખ્ય કાચ તોડી નાખ્યો અને કાનજીને કહ્યું કે તને મારી નાખીશું, જતો રહે। એટલે કાનજી આટલા બધા લોકો હતા અને પ્રોબ્લેમ તો લગભગ 1-1.5 કલાકથી ચાલતો હતો અને એનું સહન કરવાનું આવ્યું ડ્રાઈવરને, એટલે એ ત્યાંથી છોડીને જતો રહ્યો, બરાબર છે। ત્યાર પછી મોડી રાત્રે દેવાયત અને ભગવતસિંહને વાત થઈ હતી, એમાં દેવાયતે પછી કહ્યું પણ ખરું કે હવે લડી લઈશું તમને, કારણ કે તમે મારા આ થયું તે હવે દેવાયતના કહેવા પ્રમાણે એના ડ્રાઈવરને ધમકી આપવામાં આવી, એની જીપ લઈ લીધી અને એના 5 લાખ રૂપિયા, બરાબર છે। 21મી તારીખે 21મી તારીખે રાત્રે પ્રસંગ બન્યો। 21મી તારીખે ચાંગોદર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવા જાય છે। ચાંગોદર પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી સાહેબ એમને સનાથલ પોલીસ ચોકીએ મોકલે છે, ત્યાં ફરિયાદ તૈયાર થાય છે। કોમ્પ્યુટરની અંદર થયેલી ફરિયાદ જે પીડીએફની અંદર મોકલવામાં આવે છે ચૌધરી સાહેબે। હવે આ ચૌધરી સાહેબ અને ડીવાયએસપી 2-4 દિવસથી કયા કરે છે કે એમનો ડ્રાઈવર જે છે એ સ્ટેટમેન્ટો બધું બદલ્યા કરે છે, પોલીસનું સ્ટેટમેન્ટ હા બરાબર છે। ડ્રાઈવરના પોલીસ સ્ટેટમેન્ટની અંદર ડ્રાઈવર તો એક 8મું પાસ નપાસ માણસ છે, બરાબર છે, એની પાસેથી અમુક પ્રકારથી વધારે મેચ્યોરિટીનો અભાવ હોય, બરાબર, અને ગભરાયેલો માણસ હોય, કારણ કે 2 મોટા માઠા લડવા હોય ત્યારે સામાન્ય માણસ શું થાય તે પણ ફરિયાદ લખાવી અને ફરિયાદ લખાઈ એના પછી ચૌધરી સાહેબે પોતે 21મી તારીખની સવારે 11:30થી તે રાત્રે 11:30 સુધી એ ફરિયાદ બદલાવતા રહ્યા અને અનેક ફરિયાદના ફોર્મો આપણે નવા ઉપર થયા। સમ એન્ડ સબસ્ટન્સ એટલું જ છે કે પીઆઈ ચૌધરી ને જ્યારે પણ કોઈ ફરિયાદ તૈયાર કરીને મોકલવામાં આવે અને પછી પીઆઈ ચૌધરી કોઈકની સાથે ટેલિફોન પર વાતો કરતા। આખરે એવું કહેવામાં આવ્યું દેવાયત અને દેવાયતના માણસોને કે તમે ભગવતભાઈ કાનજી ચૌહાણ અને રામભાઈ કાનજી ચૌહાણ અને ધ્રુવરાજસિંહ એનું નામ કાઢી નાખો અને તમે મેઘરાજસિંહનું રાખો તો અમે એફઆઈઆર ફાડીને તમને આપી દઈએ। અને દેવાયતભાઈ અને કાનજીભાઈએ એવું કહ્યું કે અમારી ફરિયાદ મેઘરાજસિંહ સાથે ખરી, પણ મૂળ જે ઝઘડો થયો છે કે જે ઝઘડો ઊભો થયો એમાં જે 2 વ્યક્તિઓ છે એ તો દેવાયત એક તરફ અને ભગવતભાઈ કાનજીભાઈ ચૌહાણ બીજી તરફ છે, અને એમના ભાઈ અને એમનો સગો ભત્રીજો એ આ કારને ઉપાડી જવામાં, ડ્રાઈવરને મારી નાખવાની ધમકી આપવામાં અને કારની અંદરના 5 લાખ રૂપિયા લઈ જવામાં છે, તો એ નામ કાઢવાનો હવે કોઈ મતલબ છે નહીં। એટલે જે આપણે આખા કાર્યક્રમને અંજામ આપે એ માણસને કાઢી નાખો, પણ એક ગુંડો છે, હિસ્ટ્રી શીટર છે, તમે તેને મૂકી રાખો તો અમે એફઆઈઆર કરીએ, એ શરત મંજૂર નથી। 21મી તારીખે સવારે 11:30થી તે રાત્રે 11:30 સુધી ચાંગોદર પોલીસ સ્ટેશન અને
સનાથલ પોલીસ ચોકીની વચ્ચેની યાત્રાઓ, ચાંગોદર પોલીસ સ્ટેશનનો અનેક કલાકો સુધી ઊભા રહેવું. 22મી તારીખની સવારે 3 વાગે એવું કહેવામાં આવ્યું કે તમારી ફરિયાદ ફાળવામાં નહીં આવે, તમારે જે કરવું હોય તે કરો, જ્યાં જવું હોય ત્યાં જાઓ, એક એપ્લિકેશન આપીને જાઓ. એટલે આ તમને હું આપણે જે એમના ડ્રાઈવર છે એમણે જે આ ફરિયાદ આપી, બરાબર છે, એ 22મી તારીખે સવારે 3 વાગે એ આપણે એમણે સહી સિક્કો કરીને ચાંગોદર પોલીસ સ્ટેશને આપેલું છે, બરાબર છે. આ જે ફરિયાદ છે એ બહુ 1 પાનાની 1.5 પાનાની એક સિમ્પલ ફરિયાદ છે કે સાહેબ મારી સ્કોર્પિયો જીપ લઈ ગયા, એની અંદરનો 5 લાખ રૂપિયા લઈ ગયા અને મારા ડ્રાઈવરને મારી નાખવાની ધમકી આપી. આ આખી સમ એન્ડ સબસ્ટન્સ વાત છે. અત્યારે આપણે માની લઈએ કે ચાલો આ 5 લાખ રૂપિયામાં બાજુમાં પડી જઈએ, બરાબર છે, પણ 5 લાખ રૂપિયા એ સીસીટીવી ફૂટેજીસ તમે દેવાયતની ઓફિસમાંથી બહાર નીકળતા જો તને હાથમાં પૈસા છે, એટલે એ તો છે જ, એમાં ના નથી. કેટલા પૈસા છે તેનો પ્રશ્ન છે, એને બાજુમાં મૂકીએ. મારું એક જ અને આપણે અમદાવાદ રૂરલના એસપી, બરાબર છે, એના ડીવાયએસપી અને ચાંગોદર પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી સાહેબને એટલું જ કહેવાનું છે કે આ તમે અરજી લીધી, બરાબર છે, ફરિયાદ લીધી, તમે ના તો તમે એફઆઈઆર ફાડી, ન તમે કોઈ એનસી કમ્પ્લેન તમે લીધી. આપણે 1/6/2024થી કે જુલાઈ 1/7/2024થી જે નવો ભારતની અંદર આપણે ભારતીય દંડ સંહિતા અને અન્ય કાયદાઓ આવ્યા, એની કઈ કલમ હેઠળ તમે આ અરજી લીધી? આ પ્રકારની અરજીઓ મામલતદારો લે, બરાબર છે, આ પ્રકારની અરજીઓ પોલીસ સ્ટેશનની અંદર ના આપવામાં આવે એવું છે. એટલે તમે ફરિયાદ ફાડવાની જગ્યાએ તમે અરજી આપીને જાઓ અને અમે જોઈ લઈશું. આ ખરેખર કાયદાનો ભંગ છે. અને આ પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી અને ડીવાયએસપી જે પ્રકારની વાતો કરે છે કે આ ડ્રાઈવર પોતાના સ્ટેન્ડ બદલ્યા કરે છે, એણે 22મી તારીખે આ એપ્લિકેશન આપી છે, એની પર પોલીસે સહી કરીને આપી છે. આનાથી વધારે એનું કશું કહેવાનું નથી. અને મારે અત્યારે આપ સમક્ષ એટલું જ કહેવાનું છે કે ડ્રાઈવરને ધમકી આપી ના આપી એને બાજુમાં મૂકો. 5 લાખ રૂપિયા અંદર હતા નહોતા એને બાજુમાં મૂકો. દેવાયતભાઈને મહેન્દ્ર કંપનીએ વેચેલી સ્કોર્પિયો, જેનો નંબર ને બધું અહીંયા લખેલું છે, બરાબર છે, અને આરટીઓમાં એનું રજિસ્ટ્રેશન દેવાયતભાઈના નામે થયેલું છે, એ કોની પાસે છે? અમારી માહિતી એવી છે કે ભગવતભાઈના કહેવાને કારણે રામભાઈ, એમના નાના ભાઈ, એમનો દીકરો ધ્રુવરાજસિંહ અને મેઘરાજસિંહ આ સ્કોર્પિયો લઈ ગયા છે અને એમની અત્યારે પાસે છે. ગઈકાલે સનાથલ ગામની અંદરથી અજાણ્યા માણસોએ દેવાયતભાઈને જાણ કરી છે કે સનાથલના તળાવની અંદર પથ્થર નાખીને તમારી સ્કોર્પિયો કાર જે છે એ પાણીમાં તળાવમાં ડૂબાડી દીધેલી છે. એ તળાવની અંદર સ્કોર્પિયો પડેલી છે. ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચૌધરી સાહેબને ટેલિફોન કરીને મેં રિક્વેસ્ટ કરી. મેં કહું સાહેબ, સુપ્રીમ કોર્ટના 2014થી 2024ના આદેશો પ્રમાણે તમે 2 કે 3 દિવસ માટે ઇન્ક્વાયરી કરી શકો, પણ આમાં તો કોગ્નિઝેબલ ઓફેન્સ છે કે મારી માલિકીની એક કાર છે તે આ લોકો લઈ ગયા છે. કાં તો તમે 3 કે 4 દિવસમાં આ અરજી પર તપાસ કરીને એવા નિષ્કર્ષ પર આવો કે ના, નથી લઈ ગયા, અને લઈ ગયા હોય તો તમારે એફઆઈઆર ફાડવી પડે, બરાબર છે. એ કહે છે કે ના, તમારો આપણે ડ્રાઈવર છે તે સ્ટેન્ડ બદલે છે. મેં એમને કહ્યું કે સાહેબ, આ 22મી તારીખે સવારના 3 વાગે તમે જે અરજી લીધેલી છે એનાથી વઘારે આ ડ્રાઈવરને કશું કહેવાનું નથી, આની પર તપાસ કરીને એફઆઈઆર ફાડો. એ કે હા, અમે તપાસ કરીને સાંજે સ્ટેટમેન્ટ માટે બોલાવીએ છીએ, ગઈકાલે ડ્રાઈવરને બોલાવ્યો નહીં અને કોઈ એફઆઈઆર ફાડી નથી. મારું એટલું જ પૂછવાનું છે ગુજરાત રાજ્યના ડીજીપીને, આઈજીને, અમદાવાદ રૂરલના એસપીને, ડીવાયએસપીને અને ચાંગોદરના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌધરી સાહેબને કે દેવાયતભાઈની સ્કોર્પિયો કાર ક્યાં છે? બરાબર, બકરી કોઈ લઈ ગયું હોય તોય ફરિયાદ થાય, ગાય ભેંસ લઈ ગયું હોય તોય ફરિયાદ થાય, સ્કૂટર કે મોટરસાઇકલ લઈ ગયું હોય તોય એફઆઈઆર ફાટે, બરાબર છે. આમાં તો 20 લાખની સ્કોર્પિયો છે. એ આ ભગવતભાઈને ત્યાં દેવાયતભાઈ ડાયરો કરવા ન જઈ શક્યા, તેમાં ભગવતભાઈ અને તેમનું કુટુંબ નારાજ થયું અને દેવાયતને સજા કરવા માટે એમણે પોતાની સામાજિક, આર્થિક અને રાજકીય તાકાત વાપરી અને આ જીપ લઈ લીધી અને કાં તો એમની પાસે એમણે રાખી મૂકી છે સંતાડીને, અથવા તો સનાથલના તળાવની અંદર એને
પથ્થર નાખીને ડૂબાડી દીધેલી છે, જે માહિતી ગામના લોકો આપે છે એ સાચી હોય તો પણ કોઈ માણસ દેવાયત ભાઈ તે કંઈ તળાવની અંદર નાખવા નથી જવાનો. એટલે પોલીસને અમારે એવું કહેવાનું છે કે તમે કોના રાજકીય આપણે પ્રેશરને કારણે, કોના સામાજિક પ્રેશરને કારણે તમે એફઆઈઆર નોંધી નથી રહ્યા. જે પ્રમાણે તેમના દ્વારા વાત કરવામાં આવી છે એ પ્રમાણે કે દેવાયત ખવડની ગાડી અત્યારે હાલ સનાથલની પાસે જે એક તળાવ આવેલું છે તે તળાવમાં નાખી દેવામાં આવ્યું છે. જોકે હવે આ વિવાદને લઈને કદાચ કોઈ મોટા ચોંકાવનારા ખુલાસા પણ થઈ શકે છે એવું પણ લાગી રહ્યું છે, કારણ કે પોલીસ તપાસ પણ શરૂ થઈ ગઈ છે, પોલીસ ફરિયાદ પણ કરી દેવામાં આવી છે અને ડાયરેક્ટ અત્યાર સુધી આનંદ યાજ્ઞિક દ્વારા હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવી દેવામાં આવ્યા છે. એટલે હવે કદાચ આગામી સમયમાં જોવાનું રહેશે કે આ વિવાદમાં કોઈ નવો વળાંક આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.